તો આ ગ્રાહક કોર્ટની અંદર ફરિયાદ કરી અને કોર્ટે આદેશ આપ્યો એર ઇન્ડિયાને કે આ ભાઈને તમે સુવિધા પૂરી નથી પાડી, એટલે એક ટિકિટ દીઠ 25,000 રૂપિયા આપવાનો કોર્ટે આદેશ કર્યો છે. ગુજરાતના એક મુસાફરે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરી કરી. એનો 6 વર્ષનો બાળક અને અન્ય વ્યક્તિ, એમ 3 જણા ટ્રાવેલ કરતા હતા. તો એને સીટ ખરાબ મળી. તો આ ગ્રાહક કોર્ટની અંદર ફરિયાદ કરી અને કોર્ટે આદેશ આપ્યો એર ઇન્ડિયાને કે આ ભાઈને તમે સુવિધા પૂરી નથી પાડી, એટલે એક ટિકિટ દીઠ 25,000 રૂપિયા આપવાનો કોર્ટે આદેશ કર્યો છે. તો આના વિશે વાત કરીશ. એટલે આ મુદ્દો છે રાજકોટનો. રાજકોટથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફર ગયો અને એને સીટ બરાબર નહીં મળી, તો કોર્ટની અંદર કેસ કર્યો છે. આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. જો તમે લડો તો તમને રિઝલ્ટ મળે છે. ઘણા બધા લોકો ફ્લાઇટની અંદર મુસાફરી કરે, પરંતુ જે પ્રમાણેની વાત કરી હોય એ પ્રમાણેની સુવિધા નહીં મળે, એ પ્રમાણેની કમ્ફર્ટેબલ સીટ નહીં મળે, તો ઘણા બધા લોકો તકરારમાં પડતા નથી, ખટપટમાં પડતા નથી કે હમણાં ડેસ્ટિનેશન જઈને પાછું કામમાં ભલે જશે તો કોણ બધી માથાકૂટ કરે. પરંતુ જે આ મતલબમાં પોતાના હક માટે લડે છે એમને ન્યાય મળે છે. વાત એમ બની કે રાજકોટમાં એક ભાઈ બિનય પરસાણા કરીને એક ભાઈ છે, એ એમના પરિવારની એટલે એમનો 6 વર્ષના બાળક સહિત એ ટોરન્ટો જઈ રહ્યા હતા રાજકોટથી, અને એમની રિટર્ન ટિકિટ હતી. હવે જ્યારે એમણે ટિકિટ બુક કરાવેલી હતી તો એમની આરામદાયક સુવિધા મળે, આરામદાયક ચેર મળે એવું એમણે એવી રીતના બુકિંગ કરાવેલું. પરંતુ જ્યારે એ ફ્લાઇટમાં ગયા ત્યારે એમની જે સીટ ફાળવવામાં આવી હતી એને બદલે એમની સીટ બદલી નાખવામાં આવી, અને જે સીટ ફાળવવામાં આવી તે એકદમ ખરાબ હાલતની અંદર હતી. એટલે અને આ બંને વખત બન્યું. જ્યારે રાજકોટથી ટોરન્ટો ગયા અને ટોરન્ટોથી રિટર્ન આવ્યા, બંને વખત એમને આવી અસુવિધાનો સામનો કરવો પડ્યો. અને મનોરંજન માટેની જે વ્યવસ્થા હતી એ પણ કામ નહોતી કરતી. હવે જ્યારે આ બિનય પરસાણાએ પહેલાં જે ફ્લાઇટમાં જ આ બાબતે ફરિયાદ કરી કે મારી સીટ ખરાબ છે અને મનોરંજનની જે વ્યવસ્થા છે એ પણ પૂરતી નથી, પરંતુ વિમાનના સ્ટાફે કોઈ જવાબ આપ્યો નહીં. એટલે એમણે રાજકોટની અંદર ગ્રાહક તકરાર નિવારણ ફોરમની અંદર ફરિયાદ કરી અને કોર્ટે જ્યારે આ ચુકાદો આપ્યો કે ભાઈ એમની જે 3 ટિકિટ હતી એ ત્રણેય ટિકિટની દરેક ટિકિટ દીઠ એમને 25,000 રૂપિયા આપવામાં આવે, પ્લસ 6% વ્યાજ, અને એમનો જે કાયદાકીય જે લડતનો ખર્ચો થયો છે એ પેટે 25,000 રૂપિયા આપવામાં આવે. બિનય પરસાણાએ એવું કીધું કે પહેલાં કંપની તરફથી જ્યારે એર ઇન્ડિયાને ફોરમની નોટિસ મળી ત્યારે એર ઇન્ડિયાએ બિનયને ઈમેલ કરીને એક દરખાસ્ત મૂકી હતી કે અમે તમને એક સીટ દીઠ 6,000 રૂપિયા આપી દઈએ. પરંતુ બિનયે આ વાતને નકારી કાઢી કે મને 6,000 રૂપિયા નહીં જોઈએ, અને આ કોર્ટ કેસમાં આગળ ચાલ્યો. એટલે ફોરમે આદેશ આપ્યો કે ભાઈ જે સેવામાં ખામી છે એ સાબિત થઈ છે, અને એટલે કોર્ટે એર ઇન્ડિયાને કીધું છે કે 2 મહિનાની અંદર મુસાફરને 25,000 દીઠ એટલે 3 મુસાફરોને 75,000 રૂપિયા 6% વ્યાજે આપવામાં આવે. અને જો એરલાઇન્સ આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે તો વ્યાજની રકમ 9% માટે થઈ જશે. મૂળ વાત એ છે કે એર ઇન્ડિયાની સામે ઘણી બધી આવી ફરિયાદો આવતી રહે છે, ખુરશીની બાબતમાં કે સુવિધાની બાબતમાં કે એસી નહીં ચાલતું હોય, પરંતુ ઘણા બધા લોકો ગ્રાહક કોર્ટ સુધી જતા નથી, કારણ કે એવી બધી પડોજણમાં પડવાનો કોઈની પાસે સમય નથી હોતો. પરંતુ આ બિનય પરસાણા જેવા કોઈ વ્યક્તિ હોય તો એ કોર્ટમાં જાય અને એ લડે તો એને ચુકાદો એની ફેવરમાં મળે છે. આ કેસ 2024નો છે, પરંતુ 1 વર્ષની અંદર એને
કોર્ટે એવું કહી દીધું છે કે એર ઇન્ડિયાએ આ બિનોય પલસાણાને પૈસા આપવા પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.